એક જ વાક્યમાં સમગ્ર ગોવર્ધન લીલાને સમજવી હોય, શ્રી ગિરિરાજ બાવાની મહતી કૃપાને સમજવી હોય તો કેવી રીતે સમજી શકાય? શ્રી ગિરિરાજજીને વારંવાર એક જ વિનંતી કરવી કે અમને જ્યારે જ્યારે અભિમાન અમારી સદપ્રવૃત્તિઓનો પણ થાય, ક્યારેક મને બધી ખબર છે એવું લાગે આપણને, તમે શૃંગાર કરો છો એના કરતા તો હું વધારે જમાવટથી કરી શકું છું, આ તમે કીર્તન કર્યું, ઓહો તમને મોઢે યાદ નથી, મને તો મોઢે યાદ છે. આ બધા સૂક્ષ્મ અહંકારો છે જે આપણને સત્સંગમાં અને ભગવાનના તાપ વર્ધનમાં બાધક બની શકે છે. બસ તમે તો મિશ્રી ભોગ ધરો, અમે તો સખડી ભોગ ધરીએ છીએ. તમે તો ક્યારેક ક્યારેક સત્સંગમાં આવો નહીં, અમે તો રોજ કરીએ છીએ. દરેકનું પોતાનું જેમ પોતાની અનુકૂળતા અધિકાર તે પ્રમાણે આ માર્ગમાં એનો પ્રવેશ થાય છે. પણ બીજાને અલૌકિક રીતે પણ પોતાથી ગૌણ ગણવા એ સૂક્ષ્મ અહંકારને ક્યાંક ને ક્યાંક તો સ્વરૂપ દર્શન કરાવે છે. એક જ વાત ગિરિરાજજીને અર્પણ કરી શકાય અને વારંવાર શ્રી ગિરિરાજજીનું સ્મરણ કરીને એક જ શબ્દ બોલતા રહીએ, આખી શ્રી હરિદાસ વર્ય ગિરિ ગોવર્ધન ધરાય નમઃ. આપણને એટલું બોલવામાં પણ જો લાંબુ પડતું હોય, બસ એટલું બોલતા રહીએ, શ્રી હરિદાસ વર્યાય નમઃ, શ્રી હરિદાસ વર્યાય નમઃ. એટલું બોલી દેવાથી પણ એ ગોવર્ધન લીલા આપણા હૃદયમાં સ્થિર થાય છે.